એચએન ખાંભલા, વિભાગીય પરિવહન અધિકારી, એસટી જુનાગઢ। મહાશિવરાત્રિ મેળા 2024ની શરૂઆત ગઈકાલથી થઈ ગયેલ છે। જુનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ તળેટી આવવા માટે 75 જેટલી મિની બસથી ભાવિકોને સેવા આપવામાં આવેલ છે, જેમાં 336 જેટલી ટ્રીપો થયેલ છે અને એની આવક 3 લાખ ઉપર થયેલ છે। તેમજ જૂનાગઢની આજુબાજુના શહેરોમાંથી આવવા માટે પણ બીજી 150 જેટલી બસો મૂકેલી છે અને તેની 7.5 લાખ જેવી આવક થયેલ છે। એમ કુલ મળી અને લગભગ 9,50,000 જેવી આવક થયેલ છે અને 7,500 જેટલા મુસાફરોએ લાભ લીધેલો છે।